स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। આજે ગુરુ પૂર્ણિમા છે, એક મહાન દિવસ. હમણાં જ આપણે પુષ્પાંજલિનો કાર્યક્રમ સમાપ્ત કર્યો. એની પહેલાં હવન સંપૂર્ણ થયો. હવનની પહેલાં વિશેષ પૂજા સંપન્ન થઈ અને ભજન થયા, અને સવારના મંગલ આરતી વખતે પણ ભજન અને સ્તોત્રપાઠ થયા. આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આખા દેશમાં ધામધૂમથી ઉજવાય છે, વિભિન્ન સંસ્થાઓ દ્વારા ઉજવાય છે. અને એનું એક કારણ છે કે એમ માનવામાં આવે છે કે આજ વેદ વ્યાસનો જન્મદિવસ છે. વેદ વ્યાસ જે આપણા સનાતન ધર્મના એક મુખ્ય સ્તંભ, જેમણે વેદોનું વિભાજન 4 વેદોમાં કર્યું અને સાથે સાથે પુરાણોની રચના કરી, અનેક શાસ્ત્રોમાં એમણે પોતાનું યોગદાન આપ્યું. એટલા માટે વેદ વ્યાસ એ સનાતન ધર્મમાં આદિગુરુ રૂપે પૂજાય છે, અને એટલા માટે વેદ વ્યાસના જન્મદિવસને આપણે ગુરુ પૂર્ણિમા રૂપે ઉજવીએ છીએ. રામકૃષ્ણ સંઘમાં પણ છેલ્લા 50 વર્ષોથી ગુરુ પૂર્ણિમાની ઉજવણી મોટા પાયે થાય છે. સમસ્ત રામકૃષ્ણ મઠ મિશનના જે 265 સેન્ટર છે, એને સિવાય 1200 જે અનૌપચારિક કેન્દ્રો છે, આ બધી જગ્યાએ નાના મોટા પાયે, ખાસ કરીને ભારતના બધા સેન્ટર્સમાં આ ગુરુ પૂર્ણિમાની ઉજવણી થાય છે. ક્યારેક ક્યારેક ક્યાંક તો બહુ મોટા પાયે ઉજવાય છે. બેલુર મઠમાં તો સૌથી મોટા પાયે ઉજવાય એ આપણે સ્વાભાવિક છે. પણ આજથી 50 વર્ષો પહેલાં એવું નહોતું. પણ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના 10મા પરમાધ્યક્ષ શ્રીમા શારદા દેવી, શ્રીમદ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ, કે જેઓ શ્રીમા શારદા દેવીના શિષ્ય હતા, એમણે જોયું કે શિષ્યોમાં જે સાચી ગુરુની ભાવના આવે, એવા ઉદ્દેશ્યથી એમણે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી કે બધાએ પોતપોતાના ગુરુના જન્મદિવસની ઉજવણી કરવાની નથી. કારણ કે રામકૃષ્ણમાં પરંપરા છે, ગુરુ એક જ છે, અને એ છે શ્રી રામકૃષ્ણ દેવ. એ જ રામકૃષ્ણ સંઘના આદિગુરુ છે. આપણે મંત્ર દીક્ષા જેની પાસેથી મંત્ર દીક્ષા દેવાવાળો ગુરુ અન્ય હોઈ શકે છે, એ અલગ અલગ હોઈ શકે છે, પણ મુખ્ય સ્ત્રોત શ્રી રામકૃષ્ણ દેવ છે. એટલે આપણે જ્યારે દરરોજ સંધ્યા આરતીમાં ખંડન ભવવંદન પછી છેલ્લે જય શ્રી ગુરુ મહારાજજી કે જય કહીએ છીએ, એ ગુરુ મહારાજ એટલે શ્રી રામકૃષ્ણ દેવ. કારણ કે શ્રી રામકૃષ્ણ દેવ આપણા યુગમાં જે રામ હતા, જે કૃષ્ણ આવ્યા, જે કૃષ્ણ હતા એ રામકૃષ્ણ રૂપે આવ્યા. અને જેમ શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું હતું કે સચ્ચિદાનંદ ગુરુ બની શકે, તો સચ્ચિદાનંદ સાથે આપણું જોડાણ કેવી રીતે થાય બતાવવા માટે અને ગુરુ પરંપરાને જીવંત રાખવા માટે આપણા યુગમાં શ્રી રામકૃષ્ણ દેવ આવ્યા. અને ત્યારથી આ ગુરુ પરંપરા રામકૃષ્ણ સંઘમાં શરૂ થઈ. શ્રી રામકૃષ્ણ દેવે એમના શિષ્યોને મંત્ર દીક્ષા આપી, એમને તૈયાર કર્યા, એમણે એમના શિષ્યોને તૈયાર કર્યા, અને એના બધા આપણા શિષ્યો આપણે બધા છીએ. એટલે આ ગુરુ પરંપરા શ્રી રામકૃષ્ણ સમયમાંથી આવી રહી છે. એટલે આપણા આદિગુરુ શ્રી રામકૃષ્ણ થયા, અને એટલા માટે ગુરુ પૂર્ણિમાની ઉજવણી આપણે કરીએ છીએ શ્રી રામકૃષ્ણ દેવની વિશેષ પૂજા દ્વારા. પોતપોતાના જે ગુરુ છે
એને આપણે શ્રદ્ધાપૂર્વક નમન કરીએ, એમને યાદ કરીએ, કારણ કે એમનો આપણા બહુ મોટો ઉપકાર છે. પણ રામકૃષ્ણ સંઘમાં એ સિવાય શ્રી રામકૃષ્ણ દેવ જ અસલ ગુરુ છે, એમને આપણે એમની પૂજા કરીએ છીએ. પણ સાથે સાથે આપણે પોતપોતાના ગુરુને પણ સ્મરણ કરવાનું છે આજના દિવસે. પણ બહારમાં એ ગુરુ પૂજા આજના દિવસે થાય, ગુરુ પાદુકાની પૂજા થાય. એટલે ઘણા સમાચાર પત્રવાળા આવ્યા હતા, ભાઈ તમારે પાદુ ક્યાં ક્યાં છે, કઈ પાદુકોની પૂજા થાય છે? બોલે અમારે પાદુકાની પૂજા નથી થતી, શ્રી રામકૃષ્ણ દેવની જ સાક્ષાત પૂજા થાય છે એમની પ્રતિમામાં. અને બધી જગ્યાએ પ્રતિમા હોય કે છબી હોય, અને એને કેન્દ્ર કરીને શ્રી રામકૃષ્ણ દેવની પૂજા કરવામાં આવે છે. તો આપણે અહીંયા ગુરુ વિશે થોડીક વાતો કરીએ કે ગુ અને રૂ બે અક્ષર છે. ગુ જે અક્ષર છે સંસ્કૃતમાં એ અંધકારનું સૂચન કરે છે, અને રૂ છે જે અંધકારનું નિવર્તન કરે. અને એટલા માટે ગુરુનો શબ્દ અર્થ છે, ગુરુ શબ્દનો અર્થ છે જે આપણને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમાં લઈ જાય, એ જ ગુરુ છે. તો એ ગુરુ આપણા જીવનમાં ખૂબ જ આવશ્યકતા છે, દરેક ક્ષેત્રમાં આવશ્યકતા છે. પણ આજકાલ ગુરુ શબ્દ બહુ સસ્તો થઈ ગયો છે, મેનેજમેન્ટના ગુરુને, સંગીતના ગુરુને, જુડો કરાટેના ગુરુ, આ બધું. પણ ખરેખર ગુરુ શબ્દ અત્યંત ગુરુ છે, અત્યંત એ ગરિમાપૂર્ણ છે. આધ્યાત્મિક ગુરુને જ લક્ષ્ય કરીને આપણા શાસ્ત્રોમાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ એમ કહેવામાં આવ્યું છે. તો આ આધ્યાત્મિક ગુરુ છે જે આપણા અજ્ઞાનના બંધન કાપીને આપણને ઈશ્વર સાથે મેળવી આપે છે. એ જે ખરેખર આવા ગુરુને માટે જ આ ગુરુ સ્તોત્રને બધા સ્તોત્રો રચાયા છે. અને દરેકે દરેક સંતે, દરેકે દરેક કવિએ ગુરુની મહિમા ગાઈ છે. જ્યારે કે કબીર કહે છે, ગુરુબિન કોણ બતાવે બાટ, બડા વિકટ યહ જમઘાટ. આ વિકટ જમઘાટ છે જ્યાં બધાને મરવું પડે છે, અને મરતા પહેલાં આપણે જો જ્ઞાનની પ્રાપ્તિ ન કરીએ, તો ઈશ્વરની પ્રાપ્તિ ન કરીએ, તો આપણું મનુષ્ય જન્મ એળે જાય છે. એના માટે એ કોણ કરી આપશે? ગુરુ આપણને માર્ગદર્શન કરે છે. ગુરુ બિન કોણ બતાવે બાટ, રસ્તો કોણ બતાવશે? આપણને સાચા રસ્તે કોણ લઈ જશે? અને જ્યારે જ્યારે આપણે રસ્તો ભટકી જઈએ તો આપણને માર્ગદર્શન કોણ આપશે? અને એટલા માટે ગુરુની આવશ્યકતા છે. પણ ગુરુની આવશ્યકતા તો છે, પણ આપણે અત્યારે આધ્યાત્મિક ગુરુની વાતો કરીએ છીએ. આધ્યાત્મ જીવનમાં ઈશ્વર પ્રાપ્તિ જે મનુષ્ય જીવનનો ઉદ્દેશ છે, એની પૂર્તિ કરવા માટે જ્યારે આપણે ગુરુની આવશ્યકતા કહીએ છીએ, અજ્ઞાન અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય એવા ગુરુની જ્યારે વાત કરીએ છીએ, ત્યારે સદગુરુ હોવા આવશ્યક છે. ટ્રાન્સમીટર સેટ અને રિસીવર સેટ બંને પાવરફુલ હોવા જોઈએ. આશ્ચર્ય જ્ઞાતા કુશલાનુશિષ્ટ, આશ્ચર્ય વક્તા કુશલાનુલબ્ધ. વક્તા પણ ગુરુ પણ એ શક્તિ સામર્થ્યવાન હોવા જોઈએ, શિષ્ય પણ સામર્થ્યવાન હોવા જોઈએ. તો સદગુરુના લક્ષણ છે. દુર્ભાગ્ય છે કે આજે ઘણા બધા પ્રકારના ગુરુઓનો આપણે વધી ગયા છે, ને ઘણીવાર તે લોકો માર્ગદર્શનમાં ઊણા ઉતરે છે. અને જેમ ઉપનિષદમાં કહ્યું, અંધે નૈવ નિયમાના સ્થાનતા, એક આંધળો બીજા આંધળાને દોરે તો પછી બંને કૂવામાં પડે, એવી સ્થિતિ અત્યારે થઈ ગઈ છે. ત્યારે આપણે બહુ જ સાવધાન રહેવાનું છે. ઘણા લોકો બહારના ચકચમકથી અથવા કોઈ જાતની કરી અને ગુરુ બનાવી લે છે અને પાછળથી પસ્તાય છે. કેટલા લોકોના પછી અમને એ લોકો આવે છે અમારી પાસે કે ભાઈ આવી રીતે એમનું મસ્તિષ્ક વિકૃત થઈ ગયું, કારણ કે સાચું માર્ગદર્શન ન મળે તો આમાં નુકસાન થવાની શક્યતા છે. માટે સદગુરુના લક્ષણો જોઈ લેવા જોઈએ. સદગુરુના લક્ષણો આપણે શાસ્ત્રમાં કહ્યા છે 4 લક્ષણો. શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, અવરજીન, અકામહત. શ્રોત્રિય એટલે શાસ્ત્રોનું જ્ઞાન હોવું જોઈએ. બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મમાં એમાં નિષ્ઠા હોવી જોઈએ. અવ્રજીન એનું ચરિત્ર નિષ્પાપ હોવું જોઈએ. અકામહતા એમાં લેવડ દેવડની ભાવના ન હોવી જોઈએ. પણ એવી જ રીતે શિષ્યોના પણ લક્ષણ કયા છે. નિત્યાનિત્ય વસ્તુ વિવેક. સૌથી પહેલાં તમે વિવેક બુદ્ધિ હોવી જોઈએ. બીજું ઇહ અમૂત્ર ફલભોગ રાગ વિરાગ. ઇહ અને અમૂત્ર, પૃથ્વી અને સ્વર્ગના બધા જ
જે ભોગ્ય પદાર્થો માટે વૈરાગ્યની ભાવના હોવી જોઈએ, વિવેક અને વૈરાગ્ય, અને 6 પ્રકારની સંપત્તિ હોવી જોઈએ. શમ દમાદિ ષટ સંપત્તિ. એવી સંપત્તિ નહીં કે ભાઈ આ મુંબઈમાં પણ મકાન છે ને અહીંયા પણ રાજકોટમાં છે, એવી સંપત્તિ નહીં. શમ દમ ઉપરતિ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન, આ 6 પ્રકારની સંપત્તિ હોવી જોઈએ. શમ મનને શમન કરવાની યોગ્યતા, દમ ઇન્દ્રિયોને દમન કરવાની યોગ્યતા, ઉપરતિ મનને પાછા વાળવાની યોગ્યતા, તિતિક્ષા, તિતિક્ષા એટલે સહન કરવું, પણ કેવી રીતે સહન કરવું કે કોઈ પણ જાતના પ્રતિકાર વગર. તિતિક્ષા વિશે આદિ શંકરાચાર્ય કહે છે સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ. પ્રતિકાર કર્યા વગર જે સહન કરવું એનું નામ તિતિક્ષા. શ્રદ્ધા, શ્રદ્ધા તો શ્રદ્ધા વગર કાંઈ નહીં થાય. અને સમાધાન, મનની એકાગ્રતા. આ 6 પ્રકારની સંપત્તિ હોવી જોઈએ. અને ચોથું છે મુમુક્ષત્વ. તો 4 જે લક્ષણો આવા જાતના શિષ્યો જે હોય અને આવા જાતના ગુરુ હોય, એ બંને વચ્ચેનું જ્યારે બેડાપ થાય ત્યારે એ જ્ઞાનનું ત્યાં સંક્રમણ થાય છે ગુરુમાંથી શિષ્યમાં. માત્ર પુસ્તકો દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થઈ શકે નહીં. સ્વામી વિવેકાનંદ કહે છે એક જ્યોત દ્વારા જ બીજી જ્યોત પ્રગટી શકે, પુસ્તકો દ્વારા જ્ઞાન નહીં થઈ શકે. અને એટલા માટે જીવંત ગુરુની આવશ્યકતા છે. આપણા આ યુગમાં એક આદર્શ ગુરુ શિષ્યની જોડી આપણને મળે છે શ્રી રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદમાં. તો શ્રી રામકૃષ્ણ દેવમાં આપણે જોઈએ છે 4 લક્ષણો છે. શ્રોત્રિય, ભલે એમણે ઔપચારિક શિક્ષણ ગ્રહણ નહોતું કર્યું, પણ કેટલા બધા સંન્યાસીઓ દક્ષિણેશ્વરમાં આવતા અને એમના માધ્યમથી ને બીજા અનેક માધ્યમોથી એમને શાસ્ત્રોનું બહુ ઊંડું જ્ઞાન હતું. બ્રહ્મનિષ્ઠા, સદૈવ તેઓ બ્રહ્મમાં નિષ્ઠ રહેતા, વારંવાર સમાધિમાં ચાલ્યા જતા, ભાવ અવસ્થામાં રહેતા. એ ભાવ મુક્તની અવસ્થામાં રહેતા કે જ્યારે એ દિવ્ય લોક અને મનુષ્ય લોકની વચ્ચેની જે પાતળી રેખા એમાં એ રહેતા અને વારંવાર સમાધિમાં ચાલ્યા જતા. બ્રહ્મનિષ્ઠ, અવ્રજીનો, એમનું ચરિત્ર નિષ્પાપ હતું અને અકામ હતા. એમાં લેવડ દેવડની ભાવના નહોતી. જ્યારે પણ શિષ્યોને તેઓ પ્રેમ આપતા, નિસ્વાર્થ પ્રેમ આપતા, નિસ્વાર્થ ભાવે એમને જ્ઞાનનું પ્રદાન કરતા, કોઈ પણ લેવડ દેવડની ભાવના નહોતી. આ 4 લક્ષણો આપણને શ્રી રામકૃષ્ણમાં જોવા મળે છે. આદર્શ ગુરુના લક્ષણો જોવા મળે છે. અને સ્વામી વિવેકાનંદમાં પણ આ 4 લક્ષણો જોવા મળે છે. નિત્યાનિત્ય વસ્તુ વિવેક, વિવેક બુદ્ધિ. વિવેક બુદ્ધિ તેનામાં ભારોભાર હતી, એટલા જ માટે તેનું નામ વિવેકાનંદ પડ્યું. વિવેકમાં જેનો આનંદ છે એનું નામ વિવેકાનંદ. તો એટલી બધી એમને ડિસ્ક્રિમિનેટિંગ ફેકલ્ટી હતી. એ વિદ્યાર્થી અવસ્થામાં જ એમણે નક્કી કર્યું કે મારા માટે શું સારું છે, શું ખરાબ, મારે શું કરવું જોઈએ, શું નહીં. એમણે ડિસ્ક્રિમિનેશન ફેકલ્ટી હતી, વિવેક બુદ્ધિ હતી. એટલા માટે પાછળથી વિવેકાનંદ બન્યા. વૈરાગ્ય, ઈહામૂત્ર ફલભોગ રાગ વિરાગ, વૈરાગ્યની ભાવના હતી. અને એટલા જ માટે એમની પાસે કેટલા બધા પ્રલોભનો આવ્યા, પણ એ બધા પ્રલોભનથી તેઓ લોભાયા વગર એ બ્રહ્મતત્વની પ્રાપ્તિ માટે ગયા. અકામ અને એ છે નિત્યાનિત્ય વસ્તુ વિવેક. અને પછી છે ઈહામૂત્ર ફલભોગ રાગ વિરાગ. અને પછી સમદમાદિ ષટ સંપત્તિ, 6 પ્રકારની સંપત્તિ સ્વામી વિવેકાનંદના જીવનમાં આપણને મળે છે. શમ હતો, દમ હતું, તિતિક્ષા હતી, શ્રદ્ધા હતી અને એકાગ્રતા તો બહુ વધારે હતી. આ 6 પ્રકારની સંપત્તિ, ષટ સંપત્તિ સ્વામી વિવેકાનંદના જીવનમાં મળે છે. અને સાથે સાથે મુમુક્ષુત્વ. કેવું મુમુક્ષુત્વ કે વિદ્યાર્થી અવસ્થામાં એટલા બધા સત્યને પામવાના અને ઈશ્વરને પામવાના માટે એટલા બધા વ્યાકુળ હતા કે કોઈ પણ સંત આવે તો પૂછતા, અચ્છા આપે ઈશ્વરના દર્શન કર્યા છે? અને કોઈ પાસેથી એમને ઉત્તર નહોતો મળ્યો સંતોષપ્રદ. અને પછી શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું, હા બેટા, મેં પોતે ઈશ્વરના દર્શન કર્યા છે. જેમ તને હું જોઉં છું એથી વધુ પ્રત્યક્ષ રૂપે હું એના દર્શન કરું છું. તું ચાહે તો તને પણ એના દર્શન કરાવી શકું છું. આ વાત સાંભળ્યા પછી સ્વામી વિવેકાનંદે શ્રી રામકૃષ્ણ દેવના ઉપદેશોનું પાલન કરવાનું શરૂ કર્યું, સાધના કરી અને કેટલી ઉચ્ચ સ્થિતિએ પહોંચી ગયા. કાશીપુરના બગીચામાં એમને સમાધિની અવસ્થા પ્રાપ્ત થઈ. પણ એના પછી સ્વામી વિવેકાનંદે કહ્યું, નરેન્દ્રનાથ ત્યારે દત્ત એમના હતું, એમણે કહ્યું હું સમાધિ અવસ્થામાં બહુ સરસ હતો, કેમ મને નીચે લાવવામાં આવ્યો? શ્રી રામકૃષ્ણ કહ્યું, જો તને સમાધિની અવસ્થા એકવાર તને અપાવી દીધી, હવે
ચાવી તાળું બંધ થઈ ગયું, ચાવી મારા હાથમાં રહેશે. જ્યારે જગદંબાનું કામ પૂરું થશે, ઈશ્વરનું કામ પૂરું થશે, પછી ફરી પાછી ચાવી ખુલશે. એ ખુલી ક્યારે? 4 જુલાઈ 1902ના રોજ સ્વામી વિવેકાનંદ ધ્યાનની અવસ્થામાં એમણે પોતાના શરીરને છોડી દીધું. જ્યારે ઈશ્વરનું બધું કામ થઈ ગયું પછી શ્રી રામકૃષ્ણ દેવે એ ચાવી ખોલી. પણ શ્રી રામકૃષ્ણ દેવે 16મી ઓગસ્ટ 1886ના દિવસે મહાસમાધિ લીધી. એના બે દિવસ પહેલાંની વાત છે. શ્રી રામકૃષ્ણ દેવ બેઠા હતા. એમણે સ્વામી વિવેકાનંદ નરેન્દ્રનાથને બોલાવ્યા અને પોતાની સામે બેસાડ્યા અને પછી એમણે આંગળીથી હૃદયમાં સ્પર્શ કર્યો. અને પાછળથી નરેન્દ્રનાથ કહે છે, મને એવું લાગ્યું કે જાણે વિદ્યુતનો એક કરંટ મારા અંદરમાં પ્રવેશ કરી રહ્યો છે. અને પછી તેઓ પોતે પણ અચેતન અવસ્થામાં થઈ ગયા. શ્રી રામકૃષ્ણ પણ અચેતન અવસ્થામાં ગયા, સમાધિ અવસ્થામાં ગયા. થોડી વાર પછી જ્યારે સ્વામી વિવેકાનંદ નરેન્દ્રનાથ દત્ત જ્યારે ચેતન અવસ્થામાં આવ્યા ત્યારે એમણે જોયું શ્રી રામકૃષ્ણ સમાધિ અવસ્થામાંથી ઉતર્યા પછી, સામાન્ય અવસ્થામાં આવ્યા પછી એમની આંખોમાંથી આંસુ જાય છે. અને શ્રી રામકૃષ્ણ કહ્યું, બેટા, મારી પાસે જે કાંઈ હતું એ બધું તને આપી અને હું ફકીર થઈ ગયો છું. આ છે સદગુરુના લક્ષણ. શિષ્યને બધું આપીને ફકીર થઈ જાય. કેવા મહાન ગુરુ! બધી જેટલી સાધના, કેટલી કઠોર સાધના એમણે કરી હતી, એ બધાનું ફળ, બધાની સાધનાનું જે કંઈ હતું એ બધું સ્વામી વિવેકાનંદમાં આપ્યું. અને પછી શ્રી રામકૃષ્ણે કહ્યું, આ જે શક્તિ મેં તને આપી છે એ શક્તિથી તું ઈશ્વર જગતના કલ્યાણનું ઘણું બધું કામ કરી શકીશ. અને એમણે પોતાની શક્તિ એમાં સ્થાનાંતર કરી દીધી, ટ્રાન્સફર કરી દીધી શ્રી રામકૃષ્ણ દેવે સ્વામી વિવેકાનંદ. એટલા માટે આપણે જોઈએ છીએ સ્વામી વિવેકાનંદે જ્યારે વિશ્વ ધર્મ સભામાં આટલું મોટું ભાષણ આપ્યું અને 7,000 લોકો ઊભા થઈને, જ્યારે એમણે સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા કહ્યું, 7,000 લોકો ઊભા થઈ ગયા અને 2 મિનિટ સુધી તાળી વગાડતા રહ્યા. 3.5 વર્ષો સુધી અમેરિકામાં રહ્યા અને પાછા આવ્યા ત્યારે એમનું બહુ મોટું એમનું સન્માન થયું, વિશ્વ વિજેતાનું સન્માન. પણ સ્વામી વિવેકાનંદ શું કહ્યું? હું જે કાંઈ છું એ બધું મારા ગુરુની કૃપાને કારણે છે. જો મારા દ્વારા આખા જીવનમાં કોઈ પણ માટે કોઈ કડવો શબ્દ વાપરવામાં આવ્યો હોય તેનું એના માટે હું જવાબદાર છું. પણ મારા દ્વારા કોઈ પણ સારું કામ થયું હોય તેના માટે એનો શ્રેય મારા ગુરુ શ્રી રામકૃષ્ણ દેવને જોઈએ છે. કેવી ગુરુ ભક્તિ અને કેવી શિષ્ય પ્રાપ્તિની! કાકા સાહેબ કાલર કરે કે છે, અત્યાર સુધી આપણે ગુરુ ઘેલા શિષ્ય જાય છે, પણ શિષ્ય ઘેલા ગુરુ તો એક જ રામકૃષ્ણ દેવ. કે નરેન માટે નરેન ક્યારે આવશે? નરેન આવે ત્યારે એકદમ આનંદમાં આવી જાય. ગુરુ, આવા શિષ્ય ઘેલા ગુરુ તો પહેલી વાર જોયા, કાકા સાહેબ કાલર કહે છે. કેવું અદ્ભુત એ બંને વચ્ચેનો સંબંધ શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગમાં ગુરુભાવમાં પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં આપણે જોઈએ છીએ. આ બધાની વર્ણન સ્વામી શારદાનંદજીમાં જ કરી છે. ત્યારે આપણને ખબર પડશે કેવું અદ્ભુત એ ગુરુ શિષ્યનું મિલન હતું, કેવું અદ્ભુત એનું હતું. કે સ્વામી વિવેકાનંદ કહે છે કે શ્રી રામકૃષ્ણ દેવની ચરણ ધૂલીથી હજારો વિવેકાનંદ ઉત્પન્ન થઈ શકે. કેવી એમની, આપણે એક જ વિવેકાનંદ કે જે હજારો વિવેકાનંદ ઉત્પન્ન થઈ શકે એવી શ્રી રામકૃષ્ણ દેવની શક્તિ છે. એટલું બધી એમની ગુરુ ભક્તિ, એટલી એમના પ્રત્યેની શ્રદ્ધા. અને એટલા જ માટે જોઈએ છે કે એ ગુરુ કૃપા પ્રાપ્ત કરીને સ્વામી વિવેકાનંદ એમની પાસેથી ફક્ત કૃપા પ્રાપ્ત નથી કરી, ફક્ત જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું, ફક્ત એમનું માર્ગદર્શન પ્રાપ્ત નથી કર્યું, પણ શક્તિ પ્રાપ્ત એમને થયો છે. શક્તિનું સંચરણ કરવામાં આવ્યું છે જેથી એ જગતનું કલ્યાણ કરી શકે. અને આ શક્તિથી સ્વામી વિવેકાનંદે જગતનું કલ્યાણ કરવું, રામકૃષ્ણ સંઘની સ્થાપના કરી, જગતના કલ્યાણ માટેના એટલા બધા કાર્યો કર્યા. આ બધા માટે આપણે ખરેખર શ્રી રામકૃષ્ણ દેવ આજે આપણા ગુરુના ગુરુ, પરમ ગુરુના ખૂબ જ આપણે ઉપકૃત છીએ. આજના ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા આપણા બધાના જે આજના યુગના ગુરુ શ્રી રામકૃષ્ણ દેવ અને પોતપોતાના ગુરુ, જેમને પોતાના ગુરુમાં શ્રદ્ધા છે, પોતપોતાના ગુરુના ચરણોમાં આપણે આપણી શ્રદ્ધા નિવેદન કરીએ અને આપણે પ્રાર્થના કરીએ ઈશ્વરને આપણા ગુરુમાં આપણને શ્રદ્ધા આવે અને ગુરુની સેવા સારી રીતે કરી શકીએ. ગુરુની સેવા, જે સાચી સેવા ત્યારે જ થાય જ્યારે ગુરુના ઉપદેશોનું આપણે પાલન કરી શકીએ. એ જ ગુરુ પ્રત્યેની સાચી સેવા છે. અને આ રામકૃષ્ણ દેવ, રામકૃષ્ણ સંઘ એ રામકૃષ્ણ દેવનું શરીર છે. એટલે રામકૃષ્ણ સંઘની જો કોઈ તન મન ધનથી સેવા કરે છે એ પણ ગુરુ સેવા જ છે. આ ગુરુ સેવા આપણે કરી શકીએ
અને સાથે સાથે પોતપોતાનું નાનકડું એવું પ્રદાન કરી શકીએ અને આપણા ગુરુના ચરણોમાં ભક્તિ આવે અને આપણે આધ્યાત્મિક જીવન આગળ વધીને મનુષ્ય જીવન આપણું સાર્થક કરી શકીએ, જે આપણું જે ઉદ્દેશ્ય પ્રાપ્ત કરી શકીએ ગુરુની કૃપાથી, એવી પ્રાર્થના ઈશ્વરના ચરણોમાં કરી અને આપણે અહીંયા વિરમીએ છીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રીરામકૃષ્ણાર્પણમસ્તુ.